સુરત શહેરના પોશ વિસ્તારમાં વેસુમાં બનેલી એક સ્ટંટબાજીની રીલ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। આ રીલમાં 6 નબીરા ભાઈગીરીનો દેખાવ કરતી ફિલ્મી શૈલીમાં સ્ટંટ કરતા નજરે પડે છે। તેઓ માત્ર રીલ બનાવતા નથી પણ તેમના કારનામાઓ દ્વારા પોલીસને પણ પડકાર આપી રહ્યા છે। રફતારમાં 3 કાર એક પછી એક આવતી જોવા મળે છે। 2 યુવાન એકબીજાના કોલર પકડીને ઊભા છે અને એટલામાં જ 3 કારનો કાફલો તેમની તરફ આવે છે। 3 કાર તેમની આસપાસ ગોળ ગોળ ફરતી રહે છે। ત્યારબાદ કારમાંથી વધુ 3 યુવાનો બહાર આવે છે। જે યુવકે બીજાના કોલર પકડ્યા હતા તેની એક ગાડીની ડીકીમાં નાખી દેવામાં આવે છે। આ ભાઈગીરી ભરેલી વિડીયો તેમને ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા માટે બનાવાયું છે, જેમાં ફ્લેશ લાઇટિંગ, કાળા કાચવાળી કારો અને સ્ટંટના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। આ સ્ટંટ વેસુના ગોલ્ડ માઇન કોમ્પ્લેક્સ નજીક ઓપન ગ્રાઉન્ડમાં ફિલ્માવવામાં આવ્યું હોવાની બાતમી પોલીસને મળી છે। આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે। વિડીયોમાં દેખાતા કેટલાક યુવાનોમાં એક પોલીસકર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। હાલ વેસુ પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે। આપત્તિજનક સ્ટંટ ભાઈગીરી અને ટ્રાફિક નિયમો ભંગ કરવાના આરોપસર તેમની સામે કાર્યવાહી થવાની શક્યતા છે। વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે હાલ વાયરલ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે અને ગાડીના નંબરના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ। પ્રાથમિક જાણકારી મુજબ આ વેસુ વિસ્તારનો છે। ગાડી ચલાવનાર લોકો કોણ છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ।